તો ગાઈસ આજે આપણી ગાડી જો કેવી લાગે છે, આપણી ગાડી નવી ન્યૂ એડિટ પ્લસ પ્લસ. તો કેમ છો બધા? મજામાં જો આપણા લોક જોતા મજામાં જો. તો ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ નાનીના ઘરે. કાલે હતા આપણે મામાના ઘરે અને અત્યારે છીએ નાનીના ઘરે જઈએ છીએ. સોરી, આ રસ્તો તમને યાદ જ હશે ને આપણને લેવા આવે છે એટલા માટે. ને આ પગ છે એ આપણો દુખે છે તો એ આપણે હાલીને જઈએ છીએ ને આપણે લેવા માટે આવે છે ફાઇનલી કારાભા. ને આ બાજુ આપણી માંડવી. તો 2 દિવસ આપણે ચંદ્રભાગા હતા ને આજે આપણે જઈએ છીએ નાનીના ઘરે. તો આજે આઠમ છે એટલા માટે. તો હાલો ઓલો ક્યારે આવે મને લેવા માટે, લગભગ તો હું એના ઘરે પહોંચી જઈશ ત્યારે આવશે. તો હાલો લેટ્સ ગો. સોરી, ઓલો ડાયલોગ છે ટણા એવી રીતે આપણે સ્પીડથી જઈએ છીએ. ગયો છે ને આવે છે ફાઇનલી. સ્પીડ જુઓ તમે. તો ગાઈસ લચ્છી ઉપાડવા માટે આપણે પાછા નીકળી ગયા છીએ આપણા ઘરની તરફ. એટલો સ્ટ્રગલ કરીને પાછા આપણે જઈએ છીએ આપણા ઘર તરફ. તો ગાઈસ આપણી નવી ગાડી માટે આપણી ગાડી માટે આવી ગયો છે બધો સામાન. જો આ કીક ને એવું બધું. આમાં કંઈક છે, ખબર નહીં શું છે. અને એક આ છે પાછળની હેડલાઇટ, આ જુઓ. અને આપણી ગાડીની કંઈક ગાડીનું કામ હાલતું હતું અને જો વરસાદ આવી ગયો આપણો બધા પાના પગ ને વરસાદ આવ્યો ફૂલ. આ જુઓ, લેટ્સ ગો. ગાઈસ કેટલો જેવો થઈ ગયો આપણો ગાડીનું કામ અધૂરો રહી ગયો. આ જુઓ ગાઈસ, ખાલી ઓલી બાજુ તમે એકવાર સીન ચેક કરો. શું વરસાદ છે, વાહ ભાઈ વાહ. અંધારો થઈ ગયો ને એટલે ફક્ત 7:30, હા 8:30 વાગવા આવ્યા ને અત્યારે આપણી ભેંસ ચરે છે. હજી 7:30 થઈ ગયા છે ને અંધારો જોવો. ને અત્યારે આપણી ભેંસને લેવા આવ્યા છે. ભાઈ શું ચરે છે આખો દિવસ ને આખી રાત. તો એને આજે આપણે ઘરે લઈ જઈએ. જો વરસાદ આવ્યો તો પછી આપણે ભેંસોમાંથી આવી અને 6 વાગે બાંધીએ ને આ જો અત્યાર સુધી ચરે છે ને લઈ જઈએ ઘરે. તો એ પોતે હાલી જશે હવે તો. જો લેટ્સ ગો. આ તમને અલગ લાગ્યું કે નહીં જરાક કોમેન્ટમાં કહી દેજો. કારણ કે આટલું ખાધા પછી પણ જો લોહી ચડતો જ નથી એને. શું કારણ છે ખબર નહીં. બીજી ભેંસો જોઈ લેજો ને એ કાને જોઈ લેજો, ઘણો ફેર છે. તો હાલો આપણે એને ઘરે લઈ જઈએ, પછી મળીએ તમારાથી.